બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ થરાદ પંથકના ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી વાવ અને સુઈગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પ્રક્રિયા આજે ભારે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે। વાવ માર્કેટ યાર્ડમાં પ્રથમ 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં નવી ટર્મ માટે યોજાયેલી વરણીમાં સત્તાધારી પક્ષ દ્વારા નવા ચહેરાઓને તક આપીને સહકારી રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો છે। વાવ એપીએમસીમાં કોઈપણ જાતના વિખવાદ વિના ચેરમેન તરીકે ગુમાનસિંહ ચૌહાણ અને વાઇસ ચેરમેન તરીકે દલપતભાઈ ખરડોલાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેનાથી ડિરેક્ટરો અને કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ સુઈગામ માર્કેટ યાર્ડમાં સત્તાધારી પેનલ દ્વારા જૂની ટીમના વહીવટ પર ફરી ભરોસો મૂકીને ચેરમેન તરીકે મહાદેવભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ગોવિંદભાઈ ગામોટને યથાવત રાખીને રિપીટ કરવામાં આવ્યા છે। પાલનપુર જિલ્લા સહકારી રજિસ્ટ્રાર કચેરીના ઇન્ચાર્જ અને ચૂંટણી અધિકારી તરીકે હાજર રહેલા મિતેશ કુમાર આર ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ હતી। આ બિનહરીફ વરણી જાહેર થતાની સાથે જ માર્કેટ યાર્ડના પરિસરમાં ફટાકડા ફોડી અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને વિજેતા હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હાજર રહેલા તમામ સહકારી આગેવાનો અને ડિરેક્ટરો દ્વારા નવીન નિયુક્ત સુકાનીઓને ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। નવી બનેલી આ ટીમે પણ ચાર્જ સંભાળતાની સાથે જ સરહદી વિસ્તારના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળે, યાર્ડમાં વ્યાપાર વધે અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે પોતાની મક્કમ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। વાવ એપીએમસીના ચેરમેન તરીકે મને અને વાઇસ ચેરમેન તરીકે દલપતભાઈ જોશીને પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને એ મેન્ડેટનો સ્વીકાર સૌ બોર્ડના ડિરેક્ટરશ્રીઓએ હર્ષભેર વધાવી લીધો છે। સૌ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, ઝોન મહામંત્રી આદરણીય અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, આપણા પ્રભારી વિશાલભાઈ પટેલ સાહેબ, પાર્ટીના પ્રમુખ ડૉક્ટર નરેશભાઈ ઠાકોર, ત્રણેય મહામંત્રીશ્રીઓ આદરણીય ઉમેદદાનજી, આદરણીય કરશનભાઈ, આદરણીય કમલેશભાઈ અને પાર્ટીના મંડળના પ્રમુખભાઈ શ્રી ભરતસિંહ અને મહામંત્રીશ્રીઓ ઈશ્વરભાઈ અને ધનજીભાઈ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફ મળેલા મેન્ડેટને વધાવી લીધો છે। સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને સૌને વિશ્વાસ અપાવું છું કે અમે જે આ જવાબદારી આપી છે એ જવાબદારીને ખરા ઉતરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશું અને માર્કેટ કઈ રીતે પ્રગતિ કરી શકે અને માત્ર ખેડૂતોની જણસો અહીંયા આવે અને વેચાય એટલા પૂરતું નહીં, પરંતુ એ વધારે મોડિફાઈ કરીને એપીએમસી કઈ રીતે પ્રગતિ કરી શકે, બાકીની જે સુરતને એ એપીએમસીઓ છે એનો અભ્યાસ કરીને અમે બાકીના આયામો ઊભા કરીને વધારે આવક થાય એ પ્રકારનો પ્રયત્ન કરશું અને જે અહીંયા ખેડૂતો નથી આવતા ત્યાં સુધી પહોંચીને એ ખેડૂતોને સમજાવીને એમની ખેત જણસો અહીંયા આવે એ માટેના અમારા પૂરા પ્રયત્નો હશે। અમે આ શેષ જે ટર્મ છે એને પૂરેપૂરી કાળજીપૂર્વક સૌને સાથે રાખીને, સૌને વિશ્વાસમાં રાખીને આ માર્કેટનો વિકાસ થાય, ખેડૂતોને સારા ભાવો મળે એ પ્રકારે અમારું કામ રહેશે। આજે તારીખ 18 જૂનના રોજ એપીએમસી વાવની બાકી રહેલી 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં એકમાત્ર ઉમેદવાર ઠાકોર એટલે કે ચૌહાણ ગુમાનસિંહ વખતસિંહે ફોર્મ ભર્યું। અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ના ભરતા ચૌહાણ ગુમાનસિંહ વખતસિંહને એપીએમસી વાવની બાકી રહેલી 2.5 વર્ષની ચૂંટણી માટે ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। વાવ અને સુઈગામ એપીએમસીમાં જે રીતે બિનહરીફ વરણી થઈ છે તે સરહદી પંથકના સહકારી માળખાની મજબૂતાઈ અને સંગઠનની એકતા દર્શાવે છે। નવી ટર્મના આ સુકાનીઓ સામે હવે ખાનગી માર્કેટના આ દોરમાં સરકારી યાર્ડનો વિકાસ કરવાનો અને ધરતીપુત્રોને વધુમાં વધુ સવલતો આપવાનો મોટો પડકાર રહેશે। આશા રાખીએ કે આ નવનિયુક્ત યુવા અને અનુભવી નેતૃત્વ હેઠળ વાવ પંથકના ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવાશે અને માર્કેટ યાર્ડ પ્રગતિના નવા શિખરો સર કરશે।